સમાચાર સાબરકાંઠામાંથી હાથમતી પિકઅપ વિયર ડેમ ઓવરફ્લો થયો। 4 વર્ષ બાદ ડેમ સંપૂર્ણ ભરાયો હોવાની વિગત છે। ડેમમાંથી 8500 ક્યુસેક પાણી છોડાયું। હાથમતી નદીમાં પાણી છોડાયું। પાણીના ભરપૂર પ્રવાહના કારણે 4 કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહેતાપુરા, વણજારાવાસ, બોલેશ્વર અને કાટવાડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। तो 4 કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની વિગત મળી રહી છે। આપને જણાવી દઈએ, હાથમતી ડેમ જે ઓવરફ્લો થયો છે, 4 વર્ષ બાદ ડેમ સંપૂર્ણ ભરાયો છે। સમાચાર સાબરકાંઠામાંથી હિંમતનગરનો ગોહાઈ ડેમ પણ સંપૂર્ણ ભરાયો હોવાની વિગત છે। ગોહાઈ ડેમ સંપૂર્ણ ભરાતા છોડાયું 12000 ક્યુસેક પાણી। હાથમતી નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે। ગોહાઈ ડેમ અને હાથમતી જળાશય છલકાતા પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। હાથમતીનું પાણી ભરતા સાબરમતી નદીમાં પાણીની આવક થઈ રહી છે। તો ગોહાઈ ડેમ, હાથમતી જળાશય છલકાયા છે, જેના કારણે પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। હાથમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે કાંઠાના જે વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે સાથે સાબરમતીમાં પણ પાણીની આવક થઈ છે।